દેશી દારૂ બનાવતી ભઠ્ઠી ઝડપાઈ છે। ભાણવડ પંથકમાં આવેલ બરડા ડુંગરમાંથી ઝડપાઈ છે દારૂની ધમધમતી ભઠ્ઠી। પોલીસે ભઠ્ઠી પર ત્રાટકી અને કાચો આથો સહિત 40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસના દરોડા પાડતા આરોપી ફરાર થઈ ગયા છે। ફરાર આરોપી જીવણ ગલ્લા મોરી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। જે ફરાર આરોપી છે તેની ઓળખ પોલીસે કરી દીધી છે। હાલમાં જે નાશ કરવામાં આવ્યો છે દેશી દારૂનો તેના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બીજી તરફ જે ફરાર આરોપી છે તેની ઓળખ થઈ ગઈ છે। હવે તેને પકડવા માટે પ્રયાસો પોલીસ તરફથી શરૂ કરી દેવામાં આવ્યા છે। જામનગરથી સમાચાર। જ્વેલર્સની દુકાનમાં ચોરી થઈ છે। ધ્રોલમાં જ્વેલર્સની દુકાનમાં ચોરીનો બનાવ ઘટ્યો છે। દુકાનની પાછળ દિવાલ તોડી ચોરીને અંજામ અપાયો હતો। ધ્રોલ નગરપાલિકા સામે આવેલ તુલજા ભવાની જ્વેલર્સમાંથી સોના ચાંદીના દાગીના સહિત રૂપિયા 57,58,000નો મુદ્દામાલ ચોરી। જ્વેલર્સના માલિક પ્રકાશ ભિંડીએ નોંધાવી છે પોલીસ ફરિયાદ નોંધાતાની સાથે ધ્રોલ પોલીસ અને જામનગર એસઓજી પોલીસ ઘટના સ્થળે મકર સંક્રાંતિની રાત્રિએ તસ્કરો ત્રાટકી 17 લાખથી વધુ કિંમતના સોના ચાંદીના દાગીના ઉઠાવી જતા ભારે ચકચાર મચી ગઈ છે। તસ્કરોએ પાછળની દિવાલમાં બાંકોરું પાડી અંદર પ્રવેશ કર્યો હોવાની જાણકારી છે। દુકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં ઉઠાવી ગયા હતા। ધ્રોલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। આ સમગ્ર ચોરીની ઘટનાને 3 તસ્કરો અંજામ આપ્યો હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે। એ ફરિયાદીની જે દુકાન છે એ દુકાનની પાછળના ભાગ પર અજાણ્યા ચોર ઈસમોએ બાકોરું પાડીને દુકાનની અંદર પ્રવેશ કરી ત્યાં સોનાના અને ચાંદીના જે દાગીના હતા તે શોકેસમાંથી અને તિજોરીમાંથી ચોરી કરીને ફરાર થયા છે।